હેલો ગોર્જિયસ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ પાયલ રાઠવા. આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. આ ગાજરનો હલવો બનાવવા માટે આપણે ગાજરને છીણવા પણ નહીં પડે અને સાથે જ ગાજરનો હલવો બનાવવા માટે આની અંદર માવો પણ ઉમેરવો નહીં પડે. તો આ રેસીપીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઓછા સમયની અંદર બનીને તૈયાર થઈ જશે અને કુકરમાં આપણે બનાવીશું. તો ચાલો, રેસીપી તમને સારી લાગે તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા રેસીપીના વિડીયો તમને મળતા રહે. તો ગાજરનો હલવો બનાવવા માટે પહેલાં આપણે દૂધ ગરમ કરી લઈએ. તો દૂધને આપણે એકદમ સરસ એવું ગરમ કરવાનું છે અને મેં અહીંયા ટોટલી લીધું છે 1 લીટર દૂધ, એટલે કે 2 પેકેટ દૂધ 500 mlના છે. તો અહીંયા મેં 2 પેકેટ ફૂલ ફેટ દૂધ લીધું છે. હવે આને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું, ગેસ ઓન કરી દઈશું અને એક ઉભરો આવે તેની રાહ જોઈશું. તો મેં અહીંયા દૂધને ગરમ કરવા માટે ગેસ ચાલુ કરી દીધો છે. હવે આને એક ઉભરો આવવાની ત્યારે રાહ જોઈએ આપણે. તો ત્યાં સુધી આપણે ગાજર જોઈ લઈએ. તો મેં અહીંયા છોટું ગાજર લીધા છે, નાની સાઇઝના ગાજર છે અને આ વજનમાં 1 કિલો ગાજર છે. તો આ ગાજર છે, તો એના માટે હું એકદમ ફટાફટ જલ્દીથી પ્રિપેર થઈ જાય એટલા માટે મેં આવી રીતે કુકરમાં બનાવ્યું છે. તો આ ગાજર એકદમ સરસ એવા કૂડા છે, એટલે કે ફ્રેશ છે, જરા પણ ગળા નથી અને અંદરથી એ યલો પણ નથી. તો પહેલાં તો આપણે એને સરસ રીતે ધોઈ લેવાના છે, પછી નિતારી દેવાના અને આવી રીતે છાલ એની ઉપરની જે હોય એને કાઢી દેવાની છે. તો આવી જ રીતે બધા જ આપણે ગાજર પ્રિપેર કરી લઈશું અને ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે દૂધમાં એક ઉભરો આવી ગયો છે. ગેસની ફ્લેમ લો કરી દેવાની અને આવી રીતે આને હલાવતા રહેવાનું. તો દૂધને આપણે ટોટલી આ 4 કપ, એટલે કે 1 કપ 250 mlનું થશે. તો 4 કપ જેટલું દૂધ છે આ ટોટલી 1 લીટર, એટલે આપણે આને કરવાનું છે ચોથા ભાગનું, એટલે કે 1 જ ભાગ આપણે રહેવો જોઈએ, એટલે કે 1 કપ જેટલું દૂધ રાખવાનું છે અને 3 કપ જેટલું દૂધ બાળી નાખવાનું છે, એટલે ઘટ થઈ જશે. તો મેં અહીંયા બધા જ ગાજરની ઉપરની છાલ કાઢી લીધી છે. હવે ગાજરને આપણે કટ કરી લેવાના છે. તો ગાજર અહીંયા મેં એના ઉપરનો ભાગ અને જે એન્ડ્સનો પાર્ટ હોય છે એને મેં કટ કરી લીધું છે. આવી રીતે એકસાથે 2 થી 3 ગાજર લઈ લેવાના. નાના ગાજર છે એટલે એકદમ ઇઝીલી ફટાફટ થઈ જશે. અને હવે હું બતાવી દઉં કે જેની વચ્ચેનો આપણને આમ મોટા ગાજરમાં કહું યલો દેખાય છે, આમાં એવું નથી અને થોડું પિંકિશ પાર્ટ છે. તો આ ગાજરનો આ અંદરનો જે યલો પિંક પાર્ટ છે એ આપણે યુઝ કરી શકીશું. જો તમે મોટા ગાજર લેતા હો, અંદરનો યલો પાર્ટ હોય તો એ નથી લેવાનો, કારણ કે એ થોડો ગરમ પડતો હોય છે ખાવામાં. તો આવી રીતે આના કટ કરી લેવાના. તો મેં અહીંયા બધા જ 1 કિલો ગાજરનું આવી રીતે કટ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે કુકરની અંદર એને બાફી દઈશું. તો પહેલાં ગેસની ફ્લેમને ઓન કરી દઈશું. ઓન કર્યા પછી કુકર મૂકીને આની અંદર આપણે ઉમેરી દઈશું ઘી. તો મેં અહીંયા 2 થી 3 મોટી ચમચી જેટલું, અથવા તો તમારી પાસે આવી રીતે ચમચો હોય તો એ મેઝરમેન્ટથી આપણે તમારે લઈ લેવાનું. હવે ઘી ઓગળી જાય એટલે આપણે ઉમેરી દઈશું ગાજર. તો ગાજર બધા જ આવી રીતે ઉમેરી દેવાનું છે અને આને આપણે 2 થી 3 મિનિટ માટે થોડા તેલમાં સાતળી લેવાના છે, જેનાથી તેલથી સરસ રીતે કોટ થઈ જાય અને થોડા ફ્રાય થઈ જાય ગાજર. તો આવી રીતે આને મિક્સ કરતા જઈશું અને આમાં આપણે બાફતી વખતે આમાં જરા પણ પાણી નથી ઉમેરવાનું, કારણ કે ગાજરમાં ખૂબ જ માત્રામાં પાણી હોય છે અને એ જ પાણી એ રિલીઝ કરશે અને એમાં જે બફાઈ જશે. તો હવે આની કુકરનું ઢાંકણ ઢાંકીને આને 2 થી 3 વિસલ આપણે કરી લઈશું મીડિયમ ફ્લેમ ઉપર. તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ વગાડી દઈશ. હવે આપણે જોઈ લઈએ તો અહીંયા કુકરની 3 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર થઈ ગઈ છે અને કુકરની અંદરનું બધું જ પ્રેશર નીકળી ગયું છે. હવે આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ એવા સોફ્ટ એવા ગાજર તો દેખાઈ રહ્યા છે અને પાણી જોઈ શકીએ છીએ, પણ જરા પણ પાણી નથી ઉમેર્યું છતાં પણ એની અંદર પાણી છે. અને આ રીતે મેશ કરીશું ને તો એકદમ ઇઝીલી એવી રીતે મિક્સ થઈ જાય છે, મતલબ કે એકદમ પરફેક્ટ આપણા બફાયા છે. એટલે આપણે પાવભાજી મેશર નથી આવતું, પોટેટો મેશર, એનાથી આ રીતે મેશ કરી દઈશું તો બધું જ એકદમ ઇઝીલી એવી રીતે મેશ થઈ જશે. હવે આ મેશ થઈ ગયું છે. હવે એક વખત દૂધ જોઈ લઈએ. તો દૂધ હજી થોડુંક એવું બાકી છે, થોડુંક હજી. હવે આને જરીક 5-10 મિનિટ આપણે થવા દઈશું તો એકદમ પરફેક્ટ એવું થઈ જશે. તો આને હું કોન્સ્ટન્ટલી થોડું મેં ફ્લેમ હાઈ કરી દીધી છે અને આને
આવી રીતે ઉપર ઉભરો આવે એમ ઉપરની જે મલાઈ હોય આજુબાજુની એ પણ આપણે એને અંદર જ લેતા જવાનું છે, કારણ કે મલાઈનો ભાગ પણ આપણે યુઝ કરી લેવાનો છે. અને હવે જોઈ શકીએ છીએ એકદમ સરસ એવું ઘટ્ટ એવું દૂધ બની થઈ ગયું છે. અને જે અંદરની મલાઈ છે એ પણ બહુ જ બધી એવી મલાઈ આવી ગઈ છે. જોઈ શકાય જાણે કે ખીર બનાવી હોય એવું જ લાગે છે. તો બસ હવે આ દૂધને આપણે ઉમેરી દેવાનું છે, જે ગાજરનું આપણે કરી રાખ્યું છે એ. તો બધું જ મલાઈ સહિત જે એક્સ્ટ્રા મલાઈ આજુબાજુ ચોટી હોય એ મલાઈને પણ સ્ક્રેચ કરીને આપણે આમાં ઉમેરી લેવાની છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે જે પાણી છે ગાજરનું એ અને સાથે જ દૂધને એકદમ સરસ રીતે બાળી લેવાનું છે. પહેલાં લાગશે કે આ થોડું કલર રેડ નથી આવ્યો, પણ જેમ દૂધ બળશે અને ખાંડ ઉમેરીશું એમ થઈ જશે બધું જ. હવે જ્યાં સુધી દૂધ બળે છે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સ તૈયાર કરી લઈએ. તો અહીંયા હું એક કઢાઈમાં જે વઘાર્યું છે એમાં 1 ચમચી જેટલું, મોટી ચમચી જેટલું ઘી લઈ રહી છું. ઘી ઓગળી જાય એટલે આપણે આમાં ઉમેરી દઈશું કાજુ અને બદામ. આમાં પિસ્તા પણ ઉમેરતા હોય છે. જો તમને પિસ્તા પસંદ હોય તો તમે પિસ્તા પણ ઉમેરી શકો છો. તો અહીંયા કાજુ અને બદામ તમને જેવી રીતે ભાવતા હોય એવી રીતે તમે લઈ શકો છો. અને આને ઘીમાં આપણે થોડા રોસ્ટ કરી લઈશું. હવે આને આપણે ઉમેરી દઈશું ઘી જે ગાજરનો હલવો બની રહ્યો છે એની અંદર, અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને બસ હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને થવા દેવાનું છે, જ્યાં સુધી આપણે બધું જ લિક્વિડ જે છે એટલે કે હલવો થોડો કોરો ના થઈ જાય ત્યાં સુધી આપણે કરીશું આને. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે દૂધ સરસ એવી રીતે બળી ગયું છે. આ જ ટાઈમે આપણે ઉમેરી દઈશું ખાંડ. તો મેં આ 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ ઓછી જ ઉમેરવાની, કારણ કે લાલ ગાજર એ બહુ જ મીઠા હોય છે અને આનો ટેસ્ટ એ ખૂબ જ એવો ગળ્યો થઈ જશે જો તમે ખાંડ વધારે ઉમેરશો તો. અને ખાંડનું પાણી રિલીઝ થશે એટલે થોડો હલવો ફરીથી લિક્વિડ થઈ જશે. પણ આ જેમ જેમ ખાંડનું પાણી એ અટાશે એમ એ ગાજરનો કલર તમે જોઈ શકો છો આ રીતે લાલ થઈ ગયો છે. તો પહેલાં વ્હાઈટ થઈ જશે, દૂધનું ઉમેરીશું. દૂધ ઉમેર્યા પછી ખાંડ ઉમેરીશું. ખાંડથી એકદમ સરસ એવો કલર તમારો મેન્ટેન થઈ જશે. તો હવે આમાં ઇલાયચી પાવડર ઉમેરી દઈશું, 1 ચમચી, નાની ચમચી જેટલો, અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો છે ને એકદમ સરસ રીતે, ના એને માવાની જરૂર છે ના એને છીણવાની જરૂર છે. તો આવી રીતે એક વખત ગાજરનો હલવો કુકરમાં જરૂરથી ટ્રાય કરો. ખૂબ જ ઓછા સમયની અંદર બનીને તૈયાર થઈ જશે. બસ ખાલી દૂધને થોડું બાળવા માટે ટાઈમ આપવો પડે છે. બાકી તો ખૂબ જ સરસ એવું ટેક્સચર, તમને એવું લાગશે કે તમે માવાનો જ હલવો ખાઈ રહ્યા છો. તો આ ગાજરના હલવાને ગરમા ગરમ તમને જેવી રીતે ભાવતો હોય એવી રીતે તમે સર્વ કરી શકો છો. અને આને તમે ફ્રીજમાં 3 થી 4 દિવસ માટે તમે સ્ટોર પણ કરી શકો છો. તો આ ગાજરના હલવાને સર્વ કરવા માટે ઉપરથી આપણે ઉમેરી દઈશું બદામની કતરણ. તમે ઉપર બદામની જગ્યાએ પિસ્તા પણ ઉમેરી શકો છો. તો આ ગાજરના હલવાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને હા, રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દી એને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.